નમસ્કાર મિત્રો, નીતિ સેતુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। દર વખતે નવું આપણે સૌ જાણીએ છીએ એ રીતે આ વખતે પીટીસીમાં એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનમાં પ્રવેશ લેવા માટે સરકારશ્રી તરફથી જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। ભવિષ્યમાં પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકે બનવાની ઉત્તમ તક છે એમના માટે 2 વર્ષનો પીટીસી એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન લેવલનો કોર્સ કરવાનો। સરકારે ભરતી અંગેનો આગામી 10 વર્ષોનું જે સમયપત્રક બનાવેલ છે, કેલેન્ડર બનાવેલ છે, એ મુજબ જોઈએ તો ટેટ 1 એટલે કે 1 થી 5 માં કુલ 63,615, જ્યારે ટેટ 2 થી એટલે કે ધોરણ 6 થી 8 માં 20,223, આમ કુલ 83,839 શિક્ષકોની શાળાઓમાં ભરતી કરવા માટેનું સરકારનું કેલેન્ડરમાં આયોજન છે। તો ઉમદા તક છે કે જેઓએ પોતાના અભ્યાસ દરમિયાન નોકરી મેળવવાનો જે રોડમેપ બનાવેલ છે એમાં આગામી વર્ષોમાં તેઓ આ પ્રક્રિયામાં ભાગ લઈ અને શિક્ષક બનવા માટે અત્યારે પીટીસી કરવાની ઉમદા તક છે। આ પીટીસી નું ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 10/6/2025 છે। મિત્રો, આ કોઈ રીલ નથી પણ આપણી રિયલ લાઈફની વાતો છે, એટલે આ વિડીયો શાંતિથી ધીરજથી પૂરો જોવા માટે ખાસ વિનંતી છે। અને હંમેશા આ નીતિ સેતુ ચેનલ જે આપણા માટે આવા ઉપયોગી વિડીયો હંમેશા માટે રજૂ કરશે। આવો જોઈએ પીટીસી અને બીએડ કરવા માટે કેવા પ્રકારનું ફોર્મ, ક્યાં, કેવી રીતે અને કોણ ભરી શકશે। આ સરકારનું કેલેન્ડરનું એનેક્ચર એ છે કે જેમાં સરકારે 2024 થી 2033 દરમિયાન 10 વર્ષની અંદર કેવા શિક્ષકોની, કેવા કર્મચારીઓની ભરતી કરવા। દાખલા તરીકે ટેટ 1 તો ધોરણ 12 પ્લસ પીટીસી પાસ કરેલ છે આવા ઉમેદવારો જે છે એ ટેટ 1 ની એક્ઝામ આપશે, જે ધોરણ 1 થી 5 માં શિક્ષક માટે લાયબલ રહેશે। અને ગ્રેજ્યુએટ પ્લસ પીટીસી જેવા કર્યું છે એવા ઉમેદવારો ધોરણ 6 થી 8 માં ઉમેદવારી નોંધાવી શકશે। એટલે કે અપર પ્રાઇમરી ધોરણ 6 થી 8 માં 20,223 શિક્ષકો વર્ષ વાઇઝ 2024, 25, 26, 27 માં કઈ રીતે ભરવામાં આવશે એ અહીંયા આપેલું છે। એ જ રીતે પ્રાઇમરી ટીચર એટલે કે 1 થી 5 માં વર્ષ દરમિયાન વર્ષ 2024 થી 25 માં આવી રીતના દાખલા તરીકે જો અહીંયા જુઓ તો 2032 માં 15,000 શિક્ષકોની સરકાર ભરતી કરશે, આમ કુલ 63,615 નું ભરતી કરવાની છે। તો આ માટે અત્યારથી જ જો કોઈ પોતાના રોડ મેપમાં નક્કી કરે કે મારે પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક તરીકે જોડાવું છે તો અત્યારે એમના માટે પીટીસી કરવાની ઉમદા તક છે। એમના ફોર્મ અને માહિતી જાહેરાત વિશે આવો જોઈએ। સરકારશ્રીનું કેલેન્ડર છે આ, કે જે કેલેન્ડર મુજબ સરકારે ભરતી કરવા માટેનું આયોજન કર્યું છે, જે અગાઉ આપણે એનેક્ચર એ મેં તમને બતાવી આ લેટરની અંદર આ પ્રમાણે નોંધવામાં આવેલ છે, જે આપણે અગાઉ ચર્ચા કરી કે સરકારની ભરતીનું આવું આયોજન છે। તો આ મુજબ અત્યારથી તૈયારી કરવી હોય તો પીટીસીમાં પ્રવેશ મેળવી લેવો જોઈએ। આવો પીટીસીની પ્રવેશની જાહેરાત વિશે આપણે ચર્ચા કરીએ। પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા આજે જાહેરાત જે છે તારીખ 29/5/2025 ના રોજ આપવામાં આવેલ છે। આ જાહેરાત મુજબ એનસીટી માન્ય સંસ્થાઓ જે છે, સરકારી, બિનસરકારી, સ્વનિર્ભર, અનુદાનિત અધ્યાપન મંદિરો, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો, એની અંદર ગુજરાતી, હિન્દી, ઉર્દુ, મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં 2 વર્ષનો આ પ્રાથમિક શિક્ષક બનવા માટેનો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ જે ઉમેદવારો ઈચ્છતા હોય એઓએ આવતા વર્ષ એટલે કે ચાલુ વર્ષની અંદર 2025-26 માટે અત્યારે પ્રવેશ ચાલુ થઈ રહ્યો છે। માન્ય સંસ્થાઓની યાદી સરકારશ્રીનો જે ઠરાવ છે એ ક્રમાંક મુજબ આ પત્રમાં જે સંસ્થાઓને માન્યતા મળી છે એવી સંસ્થાઓમાં જ આપ અરજી કરી શકશો। આ સંસ્થાઓની યાદી સરકારશ્રીની આ નિયત વેબસાઇટ છે એમના ઉપર સામેલ છે। આ યાદી હું પણ આ સાથે તમારી સાથે શેર કરી દઈશ। જે સંસ્થામાંથી તમે પીટીસી કરવા માંગતા હો એ સંસ્થામાં આપે ફોર્મની અરજી કરવાની રહેશે અને ઉમેદવાર ધારે એક કરતા વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે। તારીખ 29મી મે 2025 થી તારીખ 10/6 સુધી રવિવારના દિવસે રજા રહેશે। એ રીતે કચેરીના સમય દરમિયાન 11 વાગ્યાથી સાંજના 5 સુધીમાં આપે જે અધ્યાપન મંદિરમાં ફોર્મ ભરવું હોય ત્યાંથી પ્રવેશ ફોર્મ મેળવી લેવાનું રહેશે। પ્રવેશ ફોર્મની ફી 25 રૂપિયા છે અને આ ફોર્મ એ જ અધ્યાપન મંદિરમાં તારીખ 10/6 સુધીમાં સાંજે 5 વાગ્યા સુધીમાં પરત ભરવાનું રહેશે। આ ફોર્મની સાથે જે પ્રમાણપત્રો જોડવાના છે એમાં એચએસસી માર્કશીટ, ટ્રાયલ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, દિવ્યાંગ વિદ્યાર્થી, દિવ્યાંગ ઉમેદવારો તો દિવ્યાંગતાનો દાખલો, અનામત કેટેગરી માટે જાતિ અંગેના પ્રમાણપત્રો,
જોડવાના રહેશે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ પોતાનું 1/4/2025 પછીનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ખાસ રજૂ કરવાનું રહેશે. કોઈ વ્યક્તિ પાસે જૂનું નોન ક્રિમિલિયર પડ્યું હોય તો એની મુદત જે છે ચાલુ નાણાકીય વર્ષના અંત સુધી એટલે કે 31/3/2026 સુધીની હોવી જોઈએ. ઈડબ્લ્યુએસ માટે પણ આવું પ્રમાણપત્ર 31/3/2026 સુધીનું હોવું જોઈએ. હવે જો લાયકાત અંગે ચર્ચા કરીએ તો પીટીસીમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 12 પાસ કોઈ પણ ઉમેદવાર જે છે અરજી કરી શકશે. વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ કે વ્યવસાયલક્ષી પ્રવાહમાં અથવા તો ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. લઘુત્તમ ગુણ એટલે કે ઓછામાં ઓછા 50% ગુણ માર્ક હોવા જોઈએ. અનામત કક્ષામાંથી જે લોકો ઉમેદવારી કરે છે એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓ, ઈડબ્લ્યુએસના વિદ્યાર્થીઓ માટે 5%ની છૂટછાટ મળતા 45% ગુણ મેળવેલા હોવા જોઈએ. ઉમેદવારનું પ્રવેશનું માધ્યમ જે છે એ ધોરણ 10માં પરીક્ષા જે માધ્યમમાં આપેલી હશે એ જ માધ્યમ એમનું રહેશે. વયમર્યાદાની વાત કરી તો 1/7/2025 ના રોજ જેમની 24 વર્ષથી ઉંમર વધુ ન હોય એ ઉમેદવારો પ્રવેશને પાત્ર છે. પણ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના એમજ આર્થિક રીતે નબળા ઉમેદવારો ઈડબ્લ્યુએસના ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ રહેશે. એટલે કુલ એવો 29 વર્ષની વયમર્યાદા સુધી અરજી કરી શકશે. જ્યારે વિધવા બહેનો જે છે એ 33 વર્ષની ઉંમર સુધી પીટીસીમાં ઉમેદવારી અરજી કરી શકશે. અનામત અંગે જોઈએ તો આ પ્રવેશ માટે અનુસૂચિત જાતિના 7%, અનુસૂચિત જનજાતિના 15%, વિકલાંગ ઉમેદવારો માટે 5%, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે 27% અને આર્થિક રીતે પછાત નબળા એવા ઉમેદવારો માટે 10% બેઠકો અનામત રહેશે. આ સંપૂર્ણ પરિપત્ર તારીખ 29/5/2025 ના રોજ વેબસાઇટ ઉપર પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને ત્યાંથી જ આ પરિપત્ર મેં આપ સૌની સમક્ષ રજૂ કરેલ છે. હવે ઠરાવ ક્રમાંક મુજબ જે માન્ય સંસ્થાઓ છે એની યાદી પણ આ સાથે સામેલ છે. તો જોઈ લઈએ 2025-26 માટે એટલે કે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન એટલે કે પીટીસીમાં પ્રવેશ મેળવે છે એવી કઈ કઈ સંસ્થાઓમાં તેઓ પ્રવેશ મેળવી શકશે. તો જિલ્લાવાર યાદી આ સાથે સામેલ છે કે સંસ્થાનો જિલ્લો, સંસ્થાનો પ્રકાર એટલે કે સરકારી છે, અનુદાનિત છે, ખાનગી છે, એમનું નામ અને સરનામું, મિશ્ર છે કે મહિલાઓ માટે છે, પુરુષ માટે છે અને એમનો કોડ નંબર સાથેનું પત્રક, આ પત્ર પણ વેબસાઇટ ઉપર પ્રાપ્ય છે. એવું આ વિડીયો સાથે જ આપ સૌની સાથે શેર કરી દઈશ. કુલ આવે 96 સંસ્થાઓની યાદી આ સાથે સામેલ છે અને 96 સંસ્થામાંથી કોઈ પણ જગ્યાએ આપણે જ્યાં પીટીસી કરવા માંગતા હોય ત્યાં તમે જઈ શકો છો. ત્યાં ફોર્મ નિયત નમૂનાનું લઈ ઉપર જણાવેલા ડોક્યુમેન્ટ આપી અને પીટીસી કરવા માટેનું ઉમેદવારી નોંધાવી શકો છો. સાથે સાથે પ્રી પીટીસી ની પણ જાહેરાત અત્યારે આવેલ છે. તો બાલ મંદિર માટે જે લોકોએ પ્રી પીટીસી ની લાયકાત માટે ફોર્મ ભરવું હોય તો એવો પણ આ વેબસાઇટ ઉપર આપેલ છે, ત્યાંથી આપ ફોર્મ ભરી શકશો. હવે આપણે અગાઉ જોઈએ એ મુજબ કહું તો આ તમામ માહિતી જે છે એ સરકારશ્રીની વેબસાઇટ છે, ત્યાંથી આ માહિતી લેવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી પ્રાથમિક શિક્ષણ વિભાગ છે એ મુજબ એ વેબસાઇટ ઉપર આ બધી માહિતીઓ પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. આપણા હેતુ મિત્રોના બાળકોનું ફ્યુચરમાં ભવિષ્યમાં પ્રાથમિક શિક્ષણ જોડવા માંગતા હોય તો એઓને આ વિડીયો અને આ માહિતી શેર કરવા વિનંતી છે. મિત્રો, આજની તારીખ સુધીની આ માહિતી છે અત્યારે જે વેબસાઇટ ઉપર બતાવી રહી છે અને આજના નિયમો પ્રમાણેની આ માહિતી છે એ આપ સૌની સમક્ષ રજૂ કરી છે. ભવિષ્યમાં સરકારશ્રીના નિયમો કંઈ ફેરફાર આવે, બદલાવ આવે તો ભવિષ્યમાં માહિતીમાં ફેરફાર પણ થઈ શકે છે. પણ આજની તારીખે આ મુજબની આપણે માહિતી છે જે સૌની સાથે શેર કરી છે. મિત્રો, આ વિડીયો ખાલી જાગૃતિ માટે જ બનાવેલ છે, કોઈ વ્યવસાયિક હેતુથી કમાવાની હેતુથી બનાવેલ નથી. એટલે ખાસ તો સૌની સાથે આવા વિડીયો શેર કરજો. આ રીલ નથી પણ રિયલ લાઈફની વાતો આપણે નીતિ સેતુ ચેનલમાં હંમેશા માટે ચર્ચા કરીશું. એટલે આવા ને આવા વિડીયો આપ સૌ જોતા રહો. જરૂરિયાત છે એવા લોકોને આ વિડીયો તમે શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. નીતિ સેતુ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને આપણા મિત્રો સાથે શેર કરો. ધન્યવાદ.